એ વાત એ છે સૂક્ષ્મ સૂક્ષ્મ. આ તમે જે જુઓ છો ને, આ જબલા પહેરીને, ડોકમાં કંઈક આવું પહેરીને, માથે પાઘડો નાખીને, આ દાઢીવાળું આ જે દેખાય છે એ નાનકડું શરીર, એને થૂળ કહેવાય. શું કહેવાય? થૂળ શરીર. થૂળ શરીર એટલે પૃથ્વીના જુદા જુદા તત્વોમાંથી ખેંચેલો તારવેલો એક તત્વ પ્રકાશ. પૃથ્વીના જુદા જુદા પળમાંથી પૃથ્વી પોતે પણ એ રસમય બને છે, પૃથ્વી પણ દ્રવે છે. પૃથ્વી પણ ક્યારેક પોતાના રસાયણોથી પોતાના છોડવા ઉગ્યા છે એને પોષણ આપે છે. મોટી બેન, આંખું વીંચી જાઓ ને, એને જોવાનો આનંદ આવશે. અમને શું ચારે બાજુ જોયા કરો, કેદીના છે, કોઈ મકોડા થઈને, કોઈ કીડીઓ થઈને, કોઈ ટોલા થઈને, કોઈ ત્રાજ, એવી રીતે બધા જીવ જીવડા આ બધા એ કેદીના છે. કોઈ માથા મારે, આપણે રહી જગતમાં, આપણે રહી ઘરમાં ને ઈવડાય પાસે આપણા માથા મારે. એટલે એવી કોઈ ડાયવર્ઝનમાં ઉતરી નથી જવું, પણ ધ્યાન દઈને, કાન દઈને એ સાંભળો કોણ છે. ભાઈ ભૂલી નથી ગયો તમને હમણાં કીધું ને મંજુબેને કે આપણે બધા એક થઈએ. આપણે સૂક્ષ્મ સૂક્ષ્મ, થોડ નહીં, સૂક્ષ્મ થોડ નહીં, સૂક્ષ્મ. આ પવન એમાં જે રજ ઉડે, રજથી રજથી રજની રજ, એવા સૂક્ષ્મ સૂક્ષ્મ. એ ઉડતા ઉડતા રજકણ એમાંથી 3 ગુણના તમાશામાં વેચાઈ ગયા. થોડાક રજોગુણ થઈ ગયા, થોડાક તમોગુણ થઈ ગયા, થોડાક સત્વગુણ થઈ ગયા, થોડાક જલમાં રોકાઈ ગયા, થોડાક પવનમાં રોકાઈ ગયા, થોડાક અગ્નિમાં રોકાઈ ગયા. આવી રીતે થોડાક આકાશમાં. એ મોટી બેન સાંભળો ને, આકાશનું બુંદ બન્યું છે. આકાશ, આકાશ, બરફ બુંદ કો આકાશ. એવી રીતે બરફ પાણીમાંથી બન્યો અને પાણી પાછું સ્થિર થઈ ગયું એટલે બરફ બન્યો. એવી રીતે જગતની ઉત્પત્તિ ને સ્થિતિ, બરફનું જલ, જલનો બરફ. પેલા સાંભળી લ્યો, પછી સમજવાની ચાવી તમને આપું. કે પહેલાં આપી દઉં સમજવાની ચાવી. સમજવાની ચાવી પહેલાં આપી શકું એમ નથી હું અત્યારે, કારણ કે તમે બધા જુદા 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 રજો તમો સતો ત્રણેય વાળાઓમાંથી આવ્યા છે. મહેનત કરતાં કરતાં તમો ગુણવાળા ધીરે ધીરે શાંત થઈ ગયા, રજોગુણવાળા ધીરે ધીરે શાંત થઈ ગયા. સત્વગુણ છે એ શાંત જ છે, એને ઊનામાંથી ટાઢું થવાનું અને ભાગતા ભાગતા બેહવાનું. એવી રીતે એ 2 ગુણ ઊનમાંથી ટાઢું થઈ જાય. એટલે ગરમ છે, બહુ ઠંડુ થવા દે. અરે કે ઠંડુ છે, થોડું ગરમ કરીએ. એટલે દાળમાં છે એ ભાત આવ્યા કે દાળ ગરમ જોઈશ, પણ કે દાળ ગરમ થાય તો પાછું દહીં નાખીશ એટલે તારી દિશા શું થાય છે. એમ રજો ને તમો વાળા 2 સત્વ ગુણમાં ઠેરાઈ ગયા. સાંભળો માતાઓ,
એટલે સ્થિતિ બની, સ્થિતિ ખોરાકને ખાતા ખાતા કોઈ પણ દાળ ભાત શાક રોટલી રોટલો બજારનું કાંઈ નહીં, પણ તમારા ઘરનું રોજે રોજનું પેઢીઓમાં ચવાતું ખવાતું એવી રીતનું તમે પોષણ લઈ લીધું. એ પોષણ ચાવો છો ને એ ભાઈ, એ ધૂનવાળા એક મનમાં ધૂન બે બોલ્યા કરો અને એક થોડીક વાર પછી ધૂનનો વિભાગ આપણે અલગ કરી દેશું. એની ધૂનમાં અને આપણી ધૂનમાં કંઈ ફરક નથી. આપણે ઠરી ગયા છે અને એ ગરમા ગરમ રાખે છે, એટલે એ ધૂન આપણને ઠેઠ અયોધ્યા લઈ ગઈ હતી. બરાબર. પછી સ્થિતિ કહું છું, સ્થિતિ એ રજકણોમાંથી આપણે જે રજકણોથી બંધાણા હતા, આપણા પિતૃઓના બંધારણમાંથી તમોગુણવાળું શરીર લઈને આવ્યા, સત્વગુણવાળું શરીર લઈને આવ્યા. એમાં જે સત્વગુણી બંધારણવાળા હતા ને એને ગમતા હતા એવા એમાં સૂક્ષ્મ સૂક્ષ્મ ગુણો હારે એને મેળ કરી લીધો. અને મેળ કરી લીધો. તમે અહીંયા આવ્યા પછી બધા તમને ગ્રાહક મળી નહોતા ગયા. ધીરે 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 જેનો જે ધંધો હોય એ કોકના ગ્રાહક થયા હોય, કોક આપણા ગ્રાહક બન્યા હોય, કોઈ આપણને ન ઓળખતા હોય, કોઈને આપણે ન ઓળખતા હોય. આવી રીતે ધીમે 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 આ રજકણો બધો એનો પ્રભાવ પાથરવા માંડ્યા ને એમાં એક રજકણમાં આપણે પોતે જેટલા બેઠા હોય એ આપણે પોતે જેનું ધ્યાન ગુરુના વચનમાં વિવેક સાથે હોય એ બધાય આપણે સૂક્ષ્મ ઓલા રજમાં જોડાયેલા રજકણો સૂક્ષ્મ રૂપે આકાશ માર્ગેથી ઉતર્યા, બરફબુંદમાં આવ્યા અને બરફબુંદમાં આવ્યા પછી ધીમે 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 આકાશમાં અંતરિક્ષમાં ઉડતા હતા, પવન ફેરા ઉડતા હતા. આજે ક્યારેક વંટોળિયામાં ફરતા હતા, ક્યારેક વાવાઝોડામાં હતા, ક્યારેક શાંત સ્થિર ગંભીર વચનના સ્વરૂપના પ્રભાવમાં હતા. એવા એકાંતમાં દરવાજા બંધ કરી, શ્વાસ બેયના એક કરી, વિચાર બેયના એક કરી, તો સ્ત્રી છો કે પુરુષ છો એને બેયને એક કરી એવા યોગમાં આપણે પ્રવેશી ગયા, અથવા તો આપણા પૂર્વજો પ્રવેશી ગયા. એને ખબર નથી કે હું શું કરું છું, એને ખબર નથી કે મારી અંદર જે સ્થિતિ છે એ ક્રિયા શું કરે છે. અંદર બફારો છે, અંદર બરફ છે, અંદર તેજ છે, અંદર શૂન્ય છે, એની કાંઈ ખબર નથી. ક્રિયા આકર્ષણ થઈ રહ્યું છે, કૃષ્ણનું આકર્ષણ, મર્યાદા ભગવાન રામનું આકર્ષણ છે, અને સ્થિર થવું ભગવાન શિવનું આકર્ષણ છે. લિંગમાં બંધાયેલા બીજમાંથી સ્થૂળ શરીર જે રજ રૂપે ઉગી નીકળ્યા છે એ રજમાં જાવું છે. આકર્ષણ કોઈનું નથી, આકર્ષણ એક અદ્ભુત તત્વોનું આકર્ષણ છે. ડાબો અને જમણો દોર, ડાબો જમણો દોર, અને આવો ને જરાક ટ્રાય કરીએ. પાંચ 10 મિનિટ પૂરતું બેસવું અને એને નીકળવું હોય તો ફળિયામાં વયા જાઓ. 5-10 મિનિટ બેસીને પછી નીકળવું છે એ ફળિયામાં વયા જાઓ. બેસવું હોય તો બેસજો, નીકળવું હોય તો નીકળજો. હું જેને ઓળખું છું, મને જે ઓળખે છે એ વિવેકથી આઘો ન જાય, એ જાગ્રતમાંથી બેભાન ન થાય, એ શુદ્ધ વિચારમાંથી કુવિચારોમાં ન જાય. એવું આજે બોલવું મારું નથી, આ બોલવું અંતરિક્ષમાંથી આવે છે.
આ ઘોંઘાટ એ હું નથી, ઘોંઘાટ એ હું નથી. 7મો મંત્ર મળ્યો છે, પણ 7મા મંત્રની તમને વાડ મળી છે, વાડ, બોર્ડર, કમ્પાઉન્ડ વોલ, વાડ તમને મળી નથી, તમે લીધી નથી. અને વાડ કદાચ 5-7 પાસે હોય તો એ વાડ એ બોર્ડરની અંદર વાવેલું આપણને વળતર આપે એવી તૈયારી નથી. એવી તૈયારી રાખવી જોઈએ. ઓચિતાના મહેમાન આવશે ને ઘઉં લઈને દળાવવા જવું પડશે એમ નહીં, દળાવેલું તૈયાર છે. ભલે ગમે ત્યારે રાતના 2 વાગે દરવાજો ખખડાવીને લોટ પાણીને એમાં નિમક નાખીને એકાદો રોટલો હળવેકથી જે કંઈ હાથ લાગ્યું એમાં વઘાર નાખીને એને બેસાડીને દૂધનું, છાશનું, જે પોષણ તમારી પાસે હાજર હોય એ આપી દેવું. એ સમય સાચવી લીધેલું છે. યુવાનીમાં સમય સાચવવાનો હતો, યુવાનીમાં સમય સાચવવાનો હતો. જે સમય મારા હાથમાંથી નીકળી ગયો, જે તેજ મારા હાથમાંથી નીકળી ગયું, જે બંધારણની બહાર પવિત્ર વિચાર મારા કુવિચાર થઈને આવ્યા કે એ કુવિચારોથી મને જીવવું બન્યું. અને એ જીવતા જીવતા અનેક પ્રકારના માર ખાતા 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 ખાતા, ઠોકરું ખાતા ખાતા, ઠોકર ખાતા, ઓચિતાના યોગ આવ્યો સમય, એને યોગ કીધો. સામ સામે બેયના અનુકૂળ સમય થયા, એકબીજા સામે ગોઠવાઈ સંસારના દર્શનમાં આવ્યા. સત્ય, એકદમ સત્ય, સત્ય. વલોણે છેડ્યા, વલોણે છેડ્યા, વલોણે. આમાં મોંમાં ખોરાક નાખીને વલોણે છેડ્યા, મંડ્યા ખોરાકને ચાવવા 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 ચાવવા. તાળવામાંથી અમી ઝરવા માંડ્યું, અમી ઝરવા માંડ્યું, અમી ઝરવા માંડ્યું, અમી ઝરવા માંડ્યું, અમી ઝરવા માંડ્યું. દ્રષ્ટિમાંથી નૂર જરે, નૂર જરે, નૂર જરે, નૂર જરે, નૂર જરે. ઇન્દ્રિયોમાંથી તેજ જરે, તેજ જરે, જય જરે, જરે તે જારી અને જરતો રોકાઈ જાય નહીં જારી. આંખને ચારે બાજુ ફેરવી, કોઈના રૂપને જોતો પીતો જાય એ જારી. બોલતો બોલતો બફાટ કરતો જાય, જેનું તેનું જેવું તેવું ખબર વિનાનું બોલી નાખે. જવાબદારી તમારી અંદર પડેલો વાણીનો જથ્થો, એમાંથી તમારી યાદ શક્તિ ખલાસ થઈ જાય. ધીરે ધીરે યાદ શક્તિ ઓગળી જાય. બહુ બોલવાથી શું થાય? યાદ શક્તિ ઓછી થઈ જાય. અંદર કેટલો કચરો પડ્યો છે, સમરણ નથી કરતા એટલે કચરો આઘો જાતો નથી. પછી પીડાવે રાખો છો કે અમને સમરણ કરીએ છીએ, પણ કાંઈ ભાઈ, અરે પણ ફાયદો ક્યાંથી થાય? તારું સમરણ જ ખોટું છે. જૂને જેનું સમરણ તને આપ્યું છે તે કોણ છે? તેની અરે તારો સંબંધ શું છે? દીકરો તમારો છે તો કેવી વ્યાધિ કરો કે એક્સિડન્ટમાં આવ્યો, તમારા દીકરાનું નામ એ જ નામ એક્સિડન્ટ વાળાનું, અને તમને અધર શ્વાસ ચડી ગયો, બાપ દીકરાનું નામ બેયનું એક છે. પછી ખબર પડી કે ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. જ્યાં તપાસ કરી તો એની બેયની અટક નોખી હતી. તમારો દીકરો હતો, એની અટક અને એની સામે જે એક્સિડન્ટ થઈ ગયો એના જ નામ બાપ દીકરાના એક જ હતા. એની ખબર પડી કે આપણા દીકરાનું નામ નથી તો એ, એટલે તમારી વ્યાધિ અટકી ગઈ કે મારા દીકરાનું નથી તો એ જ નામનો કોઈ બીજો હતો. સાંભળો બેનો ભાઈઓ, હું હવે એક જગ્યાએ તમને લઈ જાઉં છું. એ જગ્યા તમારી અંગત છે. એ જગ્યાએ તમારી સંગત પકડીને તમને પૂરવા માંગુ છું. સભા આજ વૈશાખ સુદ બીજની છે. આમાં શાખા લાગે છે. શાખ, વૈશાખ.
ચરિત્ર પૂરું થઈ ગયું ચૈત્રનું અને વૈશાખની શરૂઆત થઈ છે. વૈશાખી વાદળા બંધાય. ઉર્જાના ગુણ છે. ધરતી તપે, ધરતી ખૂબ તપે પછી સમુદ્રને તપાવે. ધરતી તપે એટલે અંદર જે પ્રકારના અનિષ્ટો હોય બધા એની રાખ થઈ જાય અને એ રાખ ઉપર આવે, એનું ખાત થાય. અંદર તપેલા બળેલા ભૂંજાઈ ગયેલા બધા તત્વો ધરતીની ઉપર આવવા માંડે. ઉપરથી ધરતી વરાળ થઈને ગરમી આપતી જાય ને એ તત્વોને ઉપર લઈ જાય. સમુદ્રને તળિયે સંસારના ભોગોમાં ભોગવાયેલા બીજકો, કોહવાઈ ગયેલા બીજકો, ગટરોમાં, તમારા બાથરૂમમાં, કંઈ કોઈ પણ ભૂમિકામાં આ જંતુઓ રખડે, કૂતરા, ઘોડા, ગધેડા, મીંદડા, એ બધા સંસારના ભોગના બીજો, એમના સંસારના ભોગના બીજકો, બધા બીજકો ધરતી માતા ઉપરથી ચોમાસાની સિઝન આવી એટલે બધા સમુદ્ર તરફ ગયેલા હતા અને સમુદ્રને તળિયે પડ્યા હતા. બહુ ઉષ્ણ એટલે અતિ ગરમી આવી એટલે તળિયે પડેલા બીજકો આકાશમાં ગયા, એકબીજા વાદળા બનીને અથડાઈ ગયા. અથડાયા પછી એણે ચીસ પાડી કે હે આયા છે અસ્તિત્વના માલિક, આખા જગતનું બંધારણ પકડીને બેઠેલા હે અસ્તિત્વના અધિપતિ, કયો તો ખરા અમારે ક્યાં વરસવું? હવે આ વાદળા અમારાથી ઉપડતા નથી, હવે વાદળાને અમે અધર નહીં લઈ જઈ શકીએ, કયો ને ક્યાં વરસીએ? અસ્તિત્વના અધિપતિએ કીધું, અસ્તિત્વના અધિપતિએ કીધું કે ચારે બાજુ વરસી પડો, ચારે બાજુ વરસી પડો, ચારે બાજુ વરસી પડો, ચારે બાજુ વરસી પડો. જેના ભાગમાં જે હશે, જેને જેવી તૈયારી કરી હશે, જેના ખેતરો જેવી રીતે ખેડ્યા હશે, જેના ભાગમાં જેવું વાવશે એવું લણશે, તમે ચારે બાજુ વરસી પડો. કોઈ ખેડૂત બનીને ખેતર ખેડીને એમાં ખાતર પૂરીને વાવ્યા, એનું વળતર લેવા માટે પાછા એને ઢાંક્યા, સાંભળજો, ઢાંક્યા, સમાર દઈ અને ખેડૂત સૂતો સૂતો સુરતા રાખે છે. એક દાણામાંથી અંકુર ફૂટ્યો, એ ઉગ્યો, પાંદડા બે થયા. એ સૂતો સૂતો કલ્પના કરીને સેવતો સેવતો એક 10 દાણા થયા છે. 10 દાણા એ નાના કાલ તો 10 હતા, આજ તો 20 થયા છે. કલ્પના કરતો કરતો સુરતાથી સેવતો 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 હજી ભગવાન શિવે કીધું કે ધૂળમાંથી ધાન પેદા કરી જગતને જીવાડનારા જાઓ તમે બધા, કિસાન, ખેડૂત, જગતાત, જગતને જીવાડનારા. એવી શુદ્ધતાથી સેવતા હતા. એ પછી તમે ચાવતા 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 એ ખોરાક ખાધેલો અમી થાતો 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 એકમાંથી બીજી તપેલીમાં ગયો, વધુ રસાયણ બન્યો, ત્યાંથી ત્રીજી તપેલીમાં ખાધેલો ખોરાક રસાયણ બનીને ગયો, ત્રીજી તપેલીમાં ખોરાક ગયો એટલે બધાય જંતુ બની ગયા, ચોથી તપેલીમાં જંતુ મરી ગયા બધાય અને લોહી થઈને ચોથી તપેલીમાં ગયા, પાંચમી તપેલીમાં એ જંતુ ગયા, એમાં સફેદ સફેદ લીટા થવા માંડ્યા. એ તત્વ બધાય લીટા હતા, એ હાડકા અને સ્નાયુએ ખેંચી લીધા. પાંચમી તપેલીમાં ઝીણા ઝીણા કણ થયા, એ બધાય કણો છઠ્ઠી તપેલીમાં શુક્રાણુ બની ગયા અને સાતમી તપેલીમાં એ શુક્રાણુ બધા એક રસ થઈ અને દિવેલ બન્યા. એ એક ઋતુના કાળમાં માને મળ્યું, એક જ બિંદુ મળ્યું માને, પણ માને ખબર પડી ગઈ કે અહીંયા કોક આવ્યો છે, અહીંયા કોક ખબર. બાકસની અંદર દિવાસળીઓ જે સૂતેલીઓ છે ને એને ખબર નથી કે આપણે કેવડી લંકા લગાડી શકીએ. સાંભળો છો? બાકસમાંથી એક દિવાસળી કાઢી અને લાખો મણ ઘાસનો ઢગલો હતો, લાખો મણ મોટી એક ગંજી હતી ઘાસની, એમાં એક વળી ગયા જુવારના દાણા જેવડો દાણો
દીવાસળીમાં ચોંટાડેલો, અને એ દીવાસળીને એના બાકસની સાઈડના પૂરા હારે જ્યાં આમ ઘસી અને એ દીવાસળી મૂકી તો લાખો લાખો ટન ઘાસ, એવડા મોટા ઘાસના ઢગલાને એક દીવાસળીએ, એ સાંભળો ને, એક દીવાસળીએ બાળીને શું કર્યું? રાખ કરી નાખી. એ કવડી દીવાસળી. એક નાનકડો કુસંગ તમને કેવું કરી દેખાડે. જીવનમાં જે દિશામાં જે રીતની કોઈ પણ ગતિવિધિ વિનાની, ઉતાવળથી, આળસથી, કુસંગથી કે અહંકારથી જે વિધિ વિધાનમાં તમે જીવનને બરબાદ કર્યું છે, એ બધાય જીવનના બરબાદીના તમામે તમામ માર્ગમાં પ્રાયશ્ચિત કરીને તમે છૂટા થઈ શકો. પ્રાયશ્ચિત અંજવાળું તમારી અંદર જેમ આ દીવાસળી ઘાસને બાળી ગઈ, એમ જ તમારી અંદર દિવેલ પડ્યું છે કોડિયામાં તૈયાર થઈ, અને તમારી વાટ જોવે છે કે કોણ પેટાવશે. ગરદણી તું પેટાવીશ કે આવેલા અતિથિ સંત પેટાવશે? અંદર કોણ પેટાવશે? દીવાસળી એ દીવાને કોણ પ્રગટાવશે? કોણ પ્રગટાવશે? આજે ભજનમાં એવું સરસ આજે આરે કાયામાં એક દીવડો, જલહલ જ્યોતિનો પ્રકાશ વિના વાટે, વિના કોળીએ ધર અધર પર રહ્યો ઠેરાય. બે આંખો વચ્ચે 64 પાંખડીઓ વાળા કમળમાં એક સફેદ વાળ જેવી સ્વયં જ્યોતિ છે. એ તમે પોતે છો. એ તમે પોતે છો. એ તમે પોતે છો. એ તમે પોતે છો. તો તમે પોતે એ હતા તો પ્રગટ્યા કેવી રીતે? અજવાળાની ખબર કેમ પડી? એ તેજ માની નાભી સાથે માના રજમાં પુરાઈ ગયું, અને તેજ ઉગ્યું, તેજ ઉગ્યું, તેજ ઉગ્યું, તેજ ઉગ્યું, તેજ ઉગ્યું, તેજ ઉગ્યું. એક દિવસ થયો, માને ખબર પડી અહીંયા કોક આવ્યો છે, અહીંયા કોક આવ્યો. એકલી માને જ ખબર છે. બધાય કામ કરે, બધાયની સાથે હળી મળીને બધાય વ્યવહારો સાચે, પણ દોર એનો ત્યાં છે કે અહીંયા કોક આવ્યો. મોટી બહેન, સંતો, આવા પવિત્ર વિચારવાળા સજ્જનો, તમારી અંદર ક્યાંક સંત પડ્યો છે, તમારી અંદર સંતનો વિચાર પડ્યો છે, ક્યાંક સંતનું વચન પડ્યું છે, ક્યાંક સંત વચન મંત્ર થઈને અત્યારે તમારા શ્વાસમાં ચાલુ છે. અત્યારે ગુરુમુખી જેટલા છે ને, એ બધાનું ધ્યાન એના ગુરુના સંપૂર્ણ પ્રભાવમાં છે. કે મારા ગુરુ કહેતા હતા, એ અહીંયા આવીને પાછું મને કહે છે, એ જ અહીંયા આવીને સમસ્ત જગતનો, સમસ્ત આ બ્રહ્માંડનો ગુરુ એક જ છે, એક જ છે. અને એ પ્રકાશ છે, પ્રકાશ છે. એ સત્યમાં રહે છે, એ પ્રેમમાં રહે છે, વચનમાં રહે છે, વચનમાં રહે, આત્માની અંદર રહે છે, જ્ઞાનની અંદર પ્રકાશ છે. એ પ્રકાશ છે. એટલે તમે સૂઈ જાઓ છો, એ પ્રકાશ માનો છે. જેણે એકાગ્રતાથી 9 મહિનાની સેકન્ડો 9 માસ ને 7 દિવસની માં તો કઈ ખબર નહીં, જગદંબા બની ગઈ છે. એવી તેજવાળી બની ગઈ માં. એની આંખોમાં એવું તેજ, એના ચહેરામાં એવું તેજ, એના બોલવામાં એનો પ્રભાવ, એ હાલે એના પગલાં. આવી મા બની ગઈ. આપણે એના કોઠામાં, એના ઉદરમાં, એના
માણા એકાગ્રતાના દોરમાં આવ્યા પછી, માએ આપણને સ્વીકાર્યા પછી, એની એકાગ્રતા આપણામાં લાગ્યા પછી કળયુગનો ભોગ ન બનતા, કલયુગનો ભોગ ન બનતા. ટેસ્ટ ટ્યુબ તમારી પેઢીનું તેજ ક્યાંથી ખોવાણું છે એને યાદ કરીને ગોતી લો. જેના તેના જેવા તેવા વિચારોમાં કલુષિત બની અને એ પ્રજા પાસે આપણે શું આશા રાખશું કે આપણી પેઢીનો ઉદ્ધાર કરે? એ નિર્માલ્ય પ્રજામાંથી તો નિર્માલ્ય જંતુ પેદા થવાના છે. ઉલટાનું ભારતનું તેજ, ઉલટાનું ગુજરાતનું તેજ, ઉલટાનું રાષ્ટ્રનું તેજ, ઉલટાનું આપણી પેઢીઓની ગૌરવવંતી આપણી જે રહેણી છે, જે પરંપરાનું તેજ છે, એને ધક્કો લાગશે. રાજસત્તાની સામે ધર્મસત્તામાં કોણ ઊભો રહેશે? મંદિરિયા કરોડો અબજોના બનાવ્યા પણ પૂજા કરવાના સોગન ખાધા. એકાગ્રતા પોતાને જ નથી તો એકાગ્રતા એ આવનાર દર્શનાર્થીઓને ક્યાંથી આપશે? લાલચથી જાય છે તો લાલચ પૂરી કરશે, પણ પૂરી લાલચ થઈ ગયા પછી તો નિસ્વાર્થ ભાવે જા, નિષ્કામ ભાવે જા. જેને ટાચણી ઈશ્વરની અડી ગઈ એના શરીરમાંથી તો પરમાર્થ પ્રગટ થવા માટે પરમાર્થ પરમાર્થ પરમાર્થ. આ થેલા ભરીને શું આ બધું આ થેલા ભરીને પરમાર્થ એના શરીરમાંથી, એના મનમાંથી, એના વિચારોમાંથી, એની પેઢીઓએ કંઈક કર્યું છે એને રાતે આવીને ધક્કો મારે કે ઉઠ ઊભો થા. એ ઓને દીકરીને ઘરે બિચારાને આ એની પરિસ્થિતિ, અરે એને 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 1 કિલો ઘી દે આવો, ફલાણું ફલાણું લઈને દે આવો. ભારતના રાજાને એને એ પરમાત્મા ભારત માતા કેવી રીતે કહેતા છે કે અહીંયા ભારતના ફલાણા ફલાણા એ ફલાણા રાજ્યમાં, ગુજરાતમાં, ફલાણા જિલ્લામાં, તાલુકામાં, એ ઠેઠ જંગલમાં, એક ખેતરમાં એ એક દીકરી સાસરેથી આવી છે, બાળકનો જન્મ થયો છે, એને શું જોઈએ છે? દિલ્હીમાં બેઠો બેઠો વ્યાધિ કરે છે. ભારતનો રાજા હું એને કહું છું, કારણ કે હાલે છે પ્રધાનમંડળ. બધાની સલાહ લઈને જીવવાનું, બધાની સલાહ લઈને વ્યવહાર કરવાનો. બધાને ચૂંટણીમાં હું આ મત છે એ કાંઈ ખબર નથી, પણ તમારો એક મત જાય તો આ હતું નહોતું કરી નાખે, એને ન હોય એવું પાછું કરી દે. એને ખબર છે ત્યાં બેઠા બેઠા એનો રાજા અરે એને સુલહ કરી લીધી. સાંભળો ને તમે, તમારા રાજા અરે મેળ નથી તમને. તમારો એ અંદર પડેલો તમારો જીવ ભાવ છે, જે મા દ્વારા મળેલો છે. માએ જન્મ આપ્યા પછી એ સુવાળી કોથળીના જળમાં સરકી જગત જોવા આવ્યા પછી એ વચ્ચેનું નાળ એટલે એની નલિકા, માની સાથે આપણી જોડાયેલી લાંબીમાં નલિકા પોષણ અને જીવન આપતી હતી. એ જીવન પોષણવાળી નલિકાને છૂટી કરી અહીં આપણી નાભીમાં દબાવીને માથે અંગૂઠો દબાવ્યો નરસે, એટલે ત્યાંથી એક માનો અડધો શ્વાસ અકાર, ઉકાર અને મકાર વાળો અંદર આવ્યો, જે તમારા મંત્રનો પહેલો અક્ષર છે. જેની પાસે મંત્ર છે એનો પહેલો અક્ષર એ છે. જે અડધો શ્વાસ માએ આપણને આપ્યો એનું સ્મરણ આપણને કરવાનું છે. ગુરુએ પાછું જીવતું કરાવ્યું કે અંદર સૂતેલું છે એ નામને જગાડ, અંદર સૂતેલું છે એને જગાડ. એટલે માએ અડધો શ્વાસ આપ્યો તો એ વખતે આપણો શ્વાસ અડધો નાનકડો શ્વાસ હતો. આપણે તો 3 કે 5 કિલોના માંસના લોચામાં પૂરાઈ ગયા. આપણો તો હાથે હલે નહીં, પગે હલે નહીં, આંખે ઉગડે નહીં, હોઠે હલે નહીં, જીભે સડવડાટ કરે નહીં. અંદર જીવન માના અડધા શ્વાસથી આવ્યું છે. એ શ્વાસનું નામ અકાર, ઉકાર, મકાર તમારા મંત્રનો પહેલો અક્ષર છે. નામ તે મારો શ્વાસ છે,
તે હું છું. પણ આ બધા તો નોખા નોખા નામવાળા છે. કોઈ પિન્ટુ છે ને કોઈ જંતુ છે ને કોઈ છોકરીઓમાં બાઈઓમાં બધા એના નામ નોખા નોખા. એ કોણ છે? અરે એ ભાઈ તત્વનું બંધારણ છે. આકાશ છે, પ્રકાશ છે, પવન છે, પાણી છે, પૃથ્વી છે અને પરમાત્માએ માએ આપણને આપેલો પ્રાણ. એ પ્રાણ પરમાત્મા સાથે જોડાયેલો છે. જે રીતે માના શરીરમાંથી પ્રાણ તમને તે જ તત્વોમાંથી મળ્યો, પૃથ્વી તત્વમાંથી, રજબુંદમાંથી મળેલો. હજી એનાથી સહેલું કરીને કહું, એનાથી સહેલું કરીને કહું. કોને કહું છું એ તો તમારે ગોતવાનું. અધિકારી કોણ છે એ તમારે ગોતવાનું. ગુરુના વચનના થાવ મેલો અંતરનો. એટલે એ પહેલો શ્વાસ માનો આવ્યો ને, એ શ્વાસ શરીરને પકડી રાખ્યું તું, એટલે શરીરની સાથે જોડાઈ ગયો. શરીરની અંદર ઇન્દ્રિયો હતી, બધી જાગી ગઈ અને ચારે બાજુ બધા ગોઠવાઈ ગયા. એ સંસારી બની ગયા. કોઈ મા બની, કોઈ બાપ બન્યા, કોઈ કાકા બન્યા, કોઈ મામા બન્યા. લાગતા વળગતા બધા એકબીજા સાથે ગોઠવાઈ ગયા. બધા એ સંસાર શરીર અને ઇન્દ્રિયો સાથે એ પકડીને રહે છે. એ શરીરનું નામ કો ખો ગો ઘો ચો છો જો જો તો ધ દ ધ ન. ક ઉપરથી કના નામ આવે, ખ ઉપરથી ખના નામ આવે, ગ ઉપરથી ગના નામ આપે. એમ બધાના જુદા જુદા શરીરના સરનામા, પેઢીઓના સરનામા, અટકના સરનામા, મારો છે એ સરનામા. એટલે સંસારના એકબીજાના સંબંધો કરવામાં વર્ણ ગોત્ર એ ક્યાંક વટલાઈ જાય નહીં અને તમારી પ્રજા વર્ણશંકર ન થઈ જાય. એટલે એ શરીરના નામ, ઈંધાણ અને અટક પાછી પેઢીઓ હારે જોડીને રાખી કે ભાઈ તો અમે આ ફલાણા છીએ, મકવાણા છીએ, એલા ભાઈ તો અમે ગજેરા છીએ, એ ભાઈ એ તો અમે, એ તો અમે, એ તો અમે, એ તો અમે, એ તો અમે. હવે એક સંબંધ સમજાઈ ગયો શરીરનો. તો શરીરનો સંબંધ શરીર સાથે, આ દેહ ઇન્દ્રિયો સાથે, આ તત્વો સાથે, પેઢીઓ સાથે. એટલે શરીરના ગુણ ધર્મ અને ગુણ દોષ. જેમ હું ખાવ ને એવું શરીરમાં પાછું હું વલોણે ચડે. એટલે ખાધા ભેરા ક્રોધના, ખાધા ભેરા મોહના, ખાધા ભેરા અનેક પ્રકારના દૂષણો તમારી અંદર, સારા સારા ગુણો પણ એ તમારી અંદર આજ અમે બીજ રહ્યા છે. અન્નમય કોષ ઉપર ધ્યાન ઓછું રાખજો મોટબેન, અન્નમય કોષ ઉપર ધ્યાન ઓછું રાખજો. બજાર ઉપર તો ખાવાનું ગોતવા જતા જ નહીં. અમે વટલાઈ ગયા છીએ, બજારનું નથી ખાતા, પણ તમે લાવો છો એવા પ્રકારનું કે અમને તમે જેમ હોય તેમ. પરંતુ આ શરીરના સંબંધો, એ પહેલું નામ હતું તે અહીંયા સુધી સચવાણા, અહીંયા સુધી સચવાણા. અહીંથી શરીરના સંબંધોનું કાંઈ હાયલું નહીં. શું કામ? છઠ્ઠે દિવસે વિધાતા અહીં માથામાં એક આમ થડક 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 થડક. નીંદર આવતી તો હોઈ જાને, પણ હું નકમન્યા એટલે થડક 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 થડક. ને વિધાતાએ અંગૂઠો દબાવ્યો. અહીંયા ઓલી નર્સે અંગૂઠો દબાવ્યો, નાભી બનાવી, અહીં દબાવ્યો અંગૂઠો. એટલે તરત જ આકાશ જાગી ગયો. આકાશ જાગી, આકાશ જાગી, આકાશ જાગ્યું. એટલે ખડભડાટ થઈ ગયો માથામાં. આંખો મંડી સળવળવા. કોણ છે, કોણ છે, કોણ છે? મને જોવું છે, જોવું છે, કોણ છે, એ કોણ છે? કાન મીડા એકબીજા પડદા રે ભટકાવા. એ કોણ છે, એ કોણ બોલે છે? એ ઉભો તરી, ઉભો તરી, ઉભી રહેતો ને કોણ? જીભ મડી સળવળવા.
જીભકી કોણ છે? ભત્રીયું મારે તમને પૂછવું છે, ક્યાંથી અમને અહીં લઈ આવ્યા, હવે ક્યાં લઈ જવાના, શું કરવાના? ભત્રીયું ખડબડાટ માથામાં શરૂ થયો અને રસાયણ છૂટવા માંડ્યા, રસો છૂટવા માંડ્યા, રસો છૂટવા માંડ્યા મસ્તકમાંથી. ત્યાં એ દબાવ્યો હતા, રસ છૂટવા માંડ્યા. ભૂખની ખબર પડી, ભૂખની ખબર પડી, માંડ્યા હાથ પગ હલવા. ભૂખની ખબર પડી, માંડ્યા ભૂખનું કંઈક હોય તો ગોતવા આમાં આમાં. એટલે માએ આપણને ઉપાડી એની છાતીએ લીધા. પણ માં વિચાર કરે કે આને શું ખાવાનું આપીશ. માની આંખું ભીની થઈ કે મારા ઓદરમાં સચવાતો હતો પણ હૃદયથી નથી સાચવી શકતી. શું કરું દીકરા, શું કરું દીકરી? કાગળથી પાતળી આપણી હોજરી હોય, એમાં ગમે એ આડાવડું નાખો એટલે હોજરી ફાટી જાય. માં રોવા માંડી એટલે હૃદયમાં મંડું વલોણું થવા, લોહીમાંથી દૂધ મંડું તૈયાર થવા, શ્વેત કણો મંડ્યા લોહીના બનવા. પાંચમી તો પહેલીમાં જે સફેદ સફેદ લીટા હતા ને એ બધા શ્વેત કણો થઈ ગયા અને દૂધ બની ગયા. વલોણે ચીડ્યા ભેરા, છાતીમાં મંડ્યા દૂધ ઉભરાવવા. અને બાળકને માએ, મતલબ આપણને માએ છાતીએ લગાડ્યા. ઘટ 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 ઘૂંટ ભરતા ભરતા આપણે સહજ સમાધિમાં વયા ગયા. એ પ્રયોગ અત્યારે તમને યાદ કરાવો છો. જેને અનુભવના સુખમાં જવું હોય એ પોતાની આંખો વીંચી રાખો. જેને વાતુના સુખમાં જવું હોય એ અનુભવોના સુખમાં. ભાઈઓ, એક એકનું નામ લઉં, દીકરીઓ બહેનો એક એકનું નામ લઉં. જે વાડ બનાવી છે ને એ વાડ વિખાઈ ગઈ છે. એટલે હું કોઈને કહી નથી શકતો કે ભાઈ તમને આમાં રસ નથી તો અમારી વાતો સાંભળીને દુનિયાની બજારમાં અમને હલકા કરવા માટે અહીંયા બેઠા હો તો તમે જ્યાંથી ઉદ્ભવ્યા હોય ત્યાં પાછા હમાઈ જાઓ. એક લીટો એવો હતો કે આખો દરિયો ઓળંગીને આવ્યો, એક લીટાને ઓળંગી ન શીખ્યો. લંકાથી દરિયો ટપીને આવ્યો પણ જાનકી વૈદેહી સીતાજીના લક્ષ્મણના લીટાને ઓળંગીને શીખ્યો. રામનો લીટો પહેલો હતો, પછી લક્ષ્મણનો લીટો હતો, છેલ્લે મોટી બેન સીતાજીનો લીટો હતો. રામના લીટાને પ્રપંચ કરીને રાવણે વીખી નાખ્યો. પ્રપંચ કરીને સોનાનો મૃગ બતાવી સીતાજીના હૃદયમાં આકાંક્ષાઓ જગાડી, લાલચ ઊભી કરાવી. મૃગ આકર્ષક અને સીતા લાલચું આવી રીતને બનાવ્યું. વચને બંધાયેલા બેય હતા. સીતા માતાને કીધું છાયામાં જાઓ, અગ્નિમાં જાઓ. અગ્નિમાં જ ગયા છે. એ સીતાજીએ પાછા એની છાયામાં આવેલા સીતાજીએ કીધું કે મને મૃગલો જોઈએ છે, મારે એનું વસ્ત્ર બનાવવું છે. રામ કહે મૃગ, આવો સોનાનો મૃગલો માના પેટમાં નો આવે ને નો એ જન્મ લઈ શકે, માને મારી નાખે. એ મૃગલો સોનાનો હોય જો. એટલે દીવી સતી, આ મૃગ નથી, આ કપટ છે, આ કપટ છે, કપટ છે. એમ કરીને ભગવાન રામને મજબૂર થવું પડ્યું કે શું કરું. ભગવાનને દોડાવ્યા. મૃગ લાલચ પાછળ ભગવાન દોડે એ વાતમાં શું મજા છે. છાયામાં છાયા શક્તિએ છાયા ઊભી કરી. ત્યાંથી રાવણની આ પ્રપંચ લીલામાં ભગવાન દોડ્યા છે. લક્ષ્મણના લીટાને મા જાનકીએ કઠોર વચનોથી તોડી નાખ્યો. લીટાને
પણ રાવણ ઓળંગી ન શીખ્યો નહીં. અવળો લંકાનો દરિયો ઓળંગીને આવનારો લીટાને ઓળંગી ન શક્યો. લીટા પર પગ મૂકે તો અગ્નિ પ્રગટ થાય. પછી બીજો પ્રપંચ કર્યો નિશાસો નાખીને કે રામને આશરેથી એક તપસ્વી ભૂખ્યો જાય છે, આશરા ધર્મ રામનો અહીં લજાય છે એમ કરીને રાવણ પાછું પગલું ભરે છે. એટલે સીતા માતાએ રામના આશરા ધર્મને એને ભિક્ષા દેવી હતી તો લીટાની બહાર આવ્યા. એવી એક કરુણ કહાની છે. છેલ્લે રાવણે કીધું અશોક વાટિકામાં કે આ એવું ચંદ્રહાસ છે કે એ હાથમાંથી ઉપડ્યા પછી એ દુશ્મનનો નાશ કરે છે. પણ જાનકીજીએ ઘાસનું તણખલું લઈને આમ રાખ્યું એટલે રાવણનું ચંદ્રહાસ એના હાથમાં હતું, પણ બિચારું હાથમાંથી પડવું કે પડશે એવી રીતે થવા માંડ્યું. રાવણ સમજી ગયો કે ચંદ્રહાસ કરતાં આ સીતાની અંદર બળ વધારે છે અને એ બળ એની પતિ ભક્તિનું છે. જેને આ વાતની એની તાસીર શરીરને નહીં આત્માને પકડીને જીવવાની ગતિમાં લેવી હોય એ ધ્યાન દેજો, ધ્યાન દેજો. રાવણ સમજી ગયો કે આ ઘાસના તણખલાનું બળ નથી, પણ સીતાજીનું પતિવ્રત છે, મા ધર્મ છે સીતાજીનો. મા ધર્મ છે જશોદાજીનો, મા ધર્મ છે મા મેણાદેનો. જે ધર્મોની ઉત્તરોત્તર હાજરી પુરાય છે એ ધર્મને આશરે. કહું છું ને, તમારી અંદર ખાલી ટાચણી અડી જાય ને તો એ તમને એમ થાય લૂંટાવી દઉં, લૂંટાવી દઉં, લૂંટાવી દઉં, લૂંટાવી દઉં. 1.25 લાખ જોતના અંજવાળા કરી દઉં, લૂંટાવી દઉં. 1.25 લાખ કુંવારિકાઓની પૂજા કરી દઉં, લૂંટાવી દઉં. 1.25 લાખ શ્રીફળથી આ રોગવાળી હવા દૂર કરી દઉં. 1.25 લાખ લૂંટાવો, લૂંટાવો. અરે તારું ક્યાં હતું? તારી પાસે તો પહેરવા કપડું નહોતું, ઉઘાડા હાથ હતા. એક દોકડો તારી તરફથી આવ્યો જ નથી. તારું મગજે તારું નહોતું, એની અંદર આ બધા વિચારોનું આક્રમણ આવ્યું. એટલે સૂતી વખતે બધી જંજાળમાંથી સૂઈ જવું છે, સૂઈ જવું છે, થાકીને સૂઈ જવું છે, કર્મો કરીને સૂઈ જવું છે, પડી જવું છે, સૂઈ જવું છે. થાકીને સૂઈ જવું છે, ખુરશી સૂઈ જવું. આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, વિશ્વાસ બીજું કોણ આપે રે. વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આવે જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. આવડો વિશ્વાસ બીજું કોણ
નીંદર ઉડે એટલું ધીરું ધીરું વગાડો ને. અમારે નાચવું નથી, અમારે કૂદવું નથી. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. વીરા શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. વીરા શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. કોણ વણ લેખવા વરતા કોણ રોકે. વણ લેખવા વરતા કોણ રોકે રે. વણ લેખવા વરતા કોણ રોકે રે. વણ લેખવા વરતા કોણ રોકે રે. હવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. વીરાયાવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. બુદ્ધિ ચિત્ત સાગર, ચિત્ત સાગર, બુદ્ધિ સાગર, મન સાગર, તત્વસાર જથ્થાબંધ જાય. મન સાગર દરિયા જેવડું, બુદ્ધિ સાગર, ચિત્ત સાગર, તત્વ તત્વ સાર. તત્વને લેજો તારવી. દીકરીઓ, બહેનો, માતાઓ દહીંને વલોણું કરી માખણને તારવી, ધીમેથી એની તાવણી કરી કીટું કાઢી નાખી. જો દિવાલ દિવેલ કોણ વાહે પડ્યું? ચોકે ચોખ્ખું દિલ દિવેલ, હૃદય દિવેલ અજવાળા કરે છે. એ પરા દિવેલ, નૂર વરસે છે દિવેલ. તો આખો આધાર શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. વીરા આવા શ્વાસા 21,400 શ્વાસ ભરીએ ત્યારે 24 કલાક આ શરીરમાં રહેવાનું મળે. આ દેખાય છે તો ભ્રમિત છે. આ બધું જે મકાનમાં સેટલ સગવડતાઓમાં, ફર્નિચરોમાં, ઇલેક્ટ્રિશિયન જે કંઈ આઇટમોમાં જ્યાં લલચાઈને શ્વાસાને તોડીએ છીએ એ બધું તો ભ્રમિત છે. આજે શ્વાસા જીવન જીવવા માટેના છે. બુદ્ધિ સાથે બુદ્ધિનું રસાયણ દ્રાવણ, બુદ્ધિનું જેમ માનું દ્રાવણ પીધા પછી શરીરને ચેતના આવી, એવી રીતે અહીંથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ અહંકારથી જે જીવે છે એ કોઈને નમતું નથી આપતો. એના મા બાપને નહીં, એના ભાઈ કુટુંબને નહીં, એના વડીલોને નહીં, એના શેઠને નહીં, એના ગુરુને નહીં, કોઈને અહંકારી નમતું નથી આપતો. એટલે જ કીધું હશે ને, વચન ના થાવ. એક વખત બોલો, ગુરુના વચન ના થાવ. કાઢી નાખો એટલે ધિકાર, ધિકાર, ધિકાર. વચન ના થાવ અધિકારી. એની સામે કન્ડિશન, શરત શું મૂકી? મેલો અંતરના અભિમાન. જોયું તમે ક્યારે?
હજી એકબીજાને જોઈને ચહેરો બદલાવી નાખે એટલે ખબર પડી જાય કે અંદર એમ ચહેરો બદલાવી નાખે. એકબીજાને જોઈને આત્મા એનો પુલકિત થાય. એ નિરાભિમાની મેલો અંતરનું અભિમાન માન મૂકીને આવો. આ મેદાન મુક્ત મેદાન છે, મુક્ત મેદાન છે, મુક્ત મેદાન છે, મુક્ત મેદાન છે. હજી મેદાનમાં ગુરુજીએ મોરચો માંડ્યો, આપ્યો વચનનો વિશ્વાસ. મેદાનમાં હે પાનભાઈ જેણે મોરચો માંડ્યો, પકડ્યો વચનનો, 14 લોકમાં ડરે નહીં, બીવે નહીં, કોઈથી થઈને બેઠા ગુરુજીના વિશ્વાસ થઈને બેઠા ગુરુના. અત્યારે અહીંથી પધારો ને એટલે એમ થાય કે હવે સૂઈ જવું છે. એટલે આજે શ્વાસાની મૂડી, આહા, જેની તેની જેવી તેવી નકામી કોઈ કારણ વગરની એમાં શ્વાસાને મોકલવા અને એના પાછા પ્રતિશ્વાસા લેવા, એવું હવે આપણે નહીં કરીએ. એમ કરશું ને? નહીં કરીએ એવું કે આ શ્વાસાથી કોઈની ગલતી નિંદા એ ખબર વિનાની જેવી તેવી. આજે બ્રહ્માનંદ સ્વામી કહેતા હતા, અણદીઠીને અણ સાંભળી એ ધન ધન લોકો અકલ તમારી, તમે કીડીને કુંજરથી લડાવો. કીડી કેવડીને હાથી કેવડો તો બેયને બધાવે. કીડીને કુંજરથી લડાવો. હા, હજી કીડીને કે ચડ તો કરી, એના કાનમાં પહોંચી જાને, ભલે ને ગમે એવડો ડુંગર જેવડો હોય. કીડી ધીરે ધીરે મોવારા ઉપર હાલતી ગઈ. શરીરને અડે તો ઓલું એને શું કહેવાય, સૂંઢ મારે, પણ વાળ ઉપર હાલતી ગઈ, પડતી કે કાન સુધી પહોંચી ગઈ. કાનમાં જઈને ધીરેથી કીડી કેવડી, કીડીનો પગ કેવડો, કીડીનો ડંખ કેવડો, તો એ કાનમાં ધીરેથી આમ ડંખ માર્યો તા તો હાથી મીંડો માથું હલાવવા. બીજો ડંખ માર્યો, હાથી મીંડો માથું પછાડવા. ત્રીજો ડંખ માર્યો, હાથી મૂર્છિત થઈ ગયો. કીડીને કુંજરથી લડાવો છો એ ધન ધન લોકો અકલ તમારી. કેની વાત કેની હારે કરું, કેની વાત કેની હારે કરું. તમે કીડીને કુંજર લડાવો છો, અણદીઠી અણસાંભળી એવી વાતો ચલાવો, નિંદા મારી ભલે કરો. બ્રહ્માનંદ દયાનંદ સ્વામી કહે છે, આજે દયાનંદ સ્વામી બ્રહ્માનંદ બાપાના શિષ્ય કહે છે, દાસ દયાનંદ. સતની જોડી મારે કાંધે ધરી. એ દયાનંદ. ધન ધન લોકો અકલ તમારી, કીડી કુંજર લડાવો, અણદીઠી અણ સાંભળી એડી વાતો ચલાવો. આ ઘટડામાં મને કાંઈ ન સૂજે. એક ખબર હતી, જે દિન તેરો જન્મ હોવો બંદા, તે દિન સે મન મોયો રે. તારો જન્મ થયો પછી તારી અંદર તારા મનનો જન્મ થયો. અન્ન ખાધા ભેરું મન અંદર આવ્યું. એટલે અન્ન ઉપર થોડુંક નિયંત્રણ રાખો. જેને આ વાતના અનુભવથી માથા પછાડવા નહીં, માથા નમાવવા હોય અને નમેલા માથાને કોઈને સોંપી દેવાના હોય કે આનું ધ્યાન તમે રાખજો, આ તમારું છે, મારું કહ્યું નથી કરતું, તમે જેમ કહેશો એમ કરશે. ગુરુદેવ એની ચોટી તમારા હાથમાં રાખો.
જે દિન તેરો જન્મ હોવો તે દિન સે મન મોયો, કામ ધંધો મનને કાંઈ ન સૂજો, કામ ધંધો મનને તે કાંઈ ન આપ્યો. હા બિલકુલ ફ્રી છે, ફ્રી છે, મન ફ્રી છે. ખાલી એક વાતમાં જોડાઈ ગયું. શું ભાવ? કે 40 રૂપિયે. કે તો 2 માણના કેટલા થાય? 80 રૂપિયા થાય. મને એમાં લાગી ગયો 80 રૂપિયા આપી દીધા. પછી મને શું છે ઓલાને ચોખવાનું, પાર્સલ અને આપવાનું. કામ ધંધો મનને કાંઈ નવ સૂજો. પછી જુજવા જુજવા. આ તો બહુ ચાગલી લાગે, આ થોડી મિજાજી લાગે છે. આ તો વળી જુજવા જુજવા ભાસે નિંદા ભલે કરો. અઘરી કડી છે, એક અઘરી લીટી છે. અઘરી. કંચન ડાગ ન લાગે જો વચનમાં ચૂક પડે તો માયલો સદગુરુ લાજે નિંદા મારી ભલે કરો. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે સદગુરુ સમીરે હાજર રહેજો નિંદા મારી ભલે. ટૂંકમાં મારું કહેવાનું એ હતું કે ગુરુના વચનના થાવ એમ. સૂઈ જવું છે. સૂઈ જવાની જરૂર શું પડી છે એ તમને યાદ કરાવું. શ્રમથી નહીં, શરીરથી થાક્યા ને પડી જાઓ છો એને સૂઈ જવાનું હું નથી કહેતો, શાસ્ત્રે નથી કહેતું એને સૂઈ જવાનું. સૂઈ જવાનું તો તમારા મનને વિચાર કરતું બંધ કરી દેવું, એને એકાગ્રતાથી સોંપી દેવાનું છે. જેનું છે એને સોંપવાનું છે, એનું નિયંત્રણ એ કરે છે. નિયંત્રણ મન બુદ્ધિમાં બુદ્ધિ, ચિત્તમાં ચિત્ત, સંવેદનામાં સંવેદના વિનાનું છે. એનું ભ્રમિત ચિત્ત ભટકતું 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 કલ્પનામાં ભાગે, તરંગોમાં ભાગે, સપનામાં ભાગે, મન ભોગ કરે. બેઠો બેઠો કોઈના રૂપને વલોણે ચડાવીને ચિત્તમાં લઈ જાય, ઘરે જઈને માથે ચાદર ઓઢી એના રૂપને પાછું પકડે, ચિત્તમાં પાછું પ્રગટ કરે. એને મળેલી શક્તિઓનો દૂર વ્યય નિયંત્રણ વિનાનો. અટણે જીવન આપણા બધાના નિયંત્રણ વિનાના છે. બધાને છૂટા મૂકી દીધા. 18 વર્ણ નહીં પણ ઓલ કોમ્યુનિટી ઇન ધ ઇન્ડિયા બધા છૂટા. જેને જેમ કરવું એમ કરો, કોઈ કાંઈ ન કહે. એટલે બધા મનને માચડે ચડીને શું કરશે? મારશે, એકબીજાને મારી નાખશે. ના, તું શું મારવાનો હતો? તારાથી મચ્છર ન મરે. મચ્છર તને ઉઠાડે, મચ્છર તને વેદનાઓ કરાવે, એ તારાથી ન મરે. તો તું કેને મારી શકીશ? સૂઈ જવું છે, ઊંઘી જવું છે. શરીરને આરામ આપવા માટે નહીં, મનની દિશા તૂટી ગઈ છે. એને થાક લાગ્યો છે. ચારે બાજુ ખેલ ખેલીને આવેલું મન થોડો વિસામો માગે.